આજે આપણે બનાવીશું ગુંદ અને બાજરીના લોટની રાબ, જે તમને શિયાળામાં ખાવાની પણ મજા આવશે અને એની સાથે સાથે ઘણા બધા ફાયદા પણ થશે. હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુંદ અને બાજરાના લોટની રાબની રેસીપી. તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે, ગુંદ લઈ લીધો છે, બાજરીનો લોટ લઈ લીધો છે, ગોળ લઈ લીધો છે, સૂકા ટોપરાની છીણ લઈ લીધી છે અને ઘી લઈ લીધું છે. તો પહેલાં જે ગુંદ લીધો છે, બાવળનો ગુંદ લીધો છે, જેને મેં ઝીણો ઝીણો ખાંડી લીધો છે. હવે આપણે ગેસ ઓન કરી લઈશું. ગેસ ઓન કર્યા પછી આપણે એક પેન મૂકી દઈશું. પછી આપણે જે 2 ચમચી જેટલું મેં અહીંયા જામેલું ઘી લીધેલું હતું એને આપણે એડ કરી દઈશું. અને ઘી આપણું થોડું ગરમ થઈ જાય એના પછી જે આપણે બાજરીનો લોટ લીધેલો હતો તો બાજરીનો લોટ એડ કરી દઈશું. બાજરીના લોટને આપણે સારી રીતે શેકાવા દઈશું ઘીની અંદર. અને જ્યારે પણ તમે આ બનાવો છો ત્યારે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ગુંદ લો છો ને, ગુંદને ખાંડીને લેશો ને તો તમને બહુ જ ઇઝી રહેશે બનાવવામાં, નહીં તો લમ્સ પડી જશે. અને હવે આપણે ગુંદને એડ કરવાનો છે. આપણો બાજરીનો લોટ સારી રીતે શેકાઈ જાય એના પછી જ આપણે ગુંદને એડ કરવાનું છે, નહીં તો રાબની અંદર તમને છે ને કાચા લોટની સ્મેલ અને સ્વાદ આવશે. તો અહીંયા આપણે ગુંદને એડ કરી દીધો છે. જેવો તમે ગુંદને એડ કરશો ને એટલે ગુંદ થોડો થોડો ફૂલવા લાગશે. એટલા માટે હંમેશા તમારે ગુંદને છે ને ખાંડીને જ લેવાનો. અને કાચો ગુંદ કહેવાય છે કે વધારે ગુણકારી હોય છે, તો આપણે અહીંયા આગળ પછી જ ગુંદને એડ કરવાનું છે. અને તમે જેવો ગુંદને એડ કરશો, ગુંદ થોડો ફૂલવા લાગશે તો આપણે એને મેશ કરતું રહેવાનું છે, એટલે લમ્સવાળી આપણી રાબ ના બને. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ લમ્સ આ રીતે પડવા નથી દેવાના અને મેશ કરી દેવાનો છે ગુંદને. અને આપણો બધો જ ગુંદ સારી રીતે મેશ થઈ જાય એના પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. તો હું અહીંયા 1.5 કપ જેટલું પાણી એડ કરી રહી છું. તમે વધારે કે ઓછું કરી શકો છો. તો અહીંયા 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરી દીધું છે. અને રાબની થિકનેસ આપણે જે સૂપની થિકનેસ હોય એટલી જ રાખવાની છે, વધારે પડતી પતલી કે વધારે પડતી જાડી નથી રાખવાની. તો આપણે જ્યારે પાણી એડ કરીએ છીએ ને, પાણી એડ કર્યા પછી બી તમને એવું લાગે કે ગુંદ હજુ લમ્સવાળા છે તો ગુંદને મેશ કરતા જવાનું છે, તો તમને રાબ પીવાની બહુ જ મજા આવશે. તો અહીંયા આગળ 1 થી 2 મિનિટ જેટલું પાણીને થોડું ઉકળવા દેવાનું છે. એની સાથે સાથે તમારે ગુંદને પણ મેશ કરતા રહેવાનું છે. તમારે ચમચો છોડવાનો જ નથી અને કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું છે. અને તમને એવું લાગે કે કમ્પ્લીટ થઈ ગયું છે એના પછી આપણે એની અંદર એડ કરીશું ગોળ. તો અહીંયા મેં 2 ચમચી જેટલો છીણેલો ગોળ લઈ લીધો છે અને તમે સમારીને પણ લઈ શકો છો. અને તમારી પાસે જો ગોળનો પાવડર હોય તો તમે એને પણ એડ કરી શકો છો. પછી આપણે આ રાબની અંદર ગોળને ઓગાળવાનો છે. જો તમને ગળપણ વધારે જોતું હોય તો તમે ગોળનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે આપણે જે સૂકા નારિયેળની છીણ કરેલી હતી એને આપણે એડ કરી દઈશું. જો તમને લોકોને છીણ ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ એનાથી ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. સૂકા નારિયેળની આપણે છીણ એડ કરી દઈએ એના પછી તમારે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી સૂંઠ ગંઠોડાનો પાવડર એડ કરવાનો છે. તો મેં અહીંયા અડધાથી ઉપર એટલે પોણી ચમચી જેટલો, નાની પોણી ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરી દઉં. જ્યારે પણ તમે એડ કરો એટલે સૂંઠ ગંઠોડાના પાવડરમાં જલ્દી લમ્સ પડી જાય છે, એટલે ધીમે ધીમે એડ કરતા જવાનું છે અને એક હાથેથી તમારે એને મિક્સ કરતા જવાનું છે. તો અહીંયા મેં બંને વસ્તુ પોણી ચમચી જેટલું એડ કરેલું છે, સૂંઠ ગંઠોડાનો પાવડર. અને જો તમને વધારે જોઈતું હોય તો તમે એને વધારે પ્રમાણમાં પણ એડ કરી શકો છો. અને શિયાળાની ઠંડીમાં આ બધી વસ્તુ ખાવી બહુ જરૂરી છે, જેનાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. આપણો ગોળ સરસ મજાનો ઓગળી ગયો છે. સૂકા નારિયેળનું જે આપણે છીણ એડ કર્યું હતું એ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર એડ કરીશું ડ્રાયફ્રૂટ. તો અહીંયા મેં કાજુ અને બદામને સ્લાઇસમાં કટ કરી લીધેલા હતા અને એ મેં એડ કર્યા છે. અને એ એડ કર્યા પછી આપણે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. વધારે પડતું કૂક નથી થવા દેવાનું. 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. અને આપણું કૂક થઈ જાય, થોડાક નાના નાના બબલ્સ આવી જાય એના પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો ગુંદ અને બાજરીના લોટની સરસ મજાની હેલ્ધી એવી રાબ આપણી થઈ ગઈ છે તૈયાર. તો આપણે એક સર્વિંગ બાઉલની અંદર આ રાબને કાઢી લઈશું. અને એની ઉપરથી જો તમે ડ્રાયફ્રૂટ એડ કરવા માંગતા હોય તો પણ તમે એડ કરી શકો છો, જેનાથી લુક બહુ જ સરસ લાગે છે અને ખાવામાં તો હેલ્ધી છે જ. તો તમને મારી આ રાબ બનાવવાની રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. અને આ શિયાળામાં તમે તમારા ઘરે આ રાબ જરૂરથી બનાવજો.
કેમ કે બાવળના ગુંદની રાબ છે તો ઘરમાં બધા જ ખાઈ શકે. અને તમે જો ખેરી ગુંદ બનાવતા હોય તો ગુંદ તમે બદલી અને બાવળના બદલે ખેરી ગુંદ એડ કરી અને બનાવી શકો છો. તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને ઘરે ટ્રાય કરો તો મને કોમેન્ટ થ્રુ જણાવજો. ચેનલ ઉપર શિયાળાની અવનવી રેસીપી આવતી રહેવાની છે એટલે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રેસીપી સારી લાગે તો તમારા ગ્રુપમાં શેર કરજો. લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય.